નમસ્કાર મિત્રો, શું તમે કબજિયાતની તકલીફથી કંટાળી ગયા છો? સવારે ઉઠીને પેટ ખુલીને સાફ થતું નથી, ટોયલેટમાં તમે જાઓ તો લાંબા સમય સુધી બેસી રહેવું પડે છે, ખૂબ પ્રેશર કરવું પડે છે, પરંતુ ટોયલેટ આવતું નથી. હવે સવારે ટોયલેટ ના આવે, કબજિયાત ઘર કરી ગયું હોય, જેના કારણે આખો દિવસ બેચેની ભર્યો રહે, કોઈ પણ કામ કરવામાં મન ના લાગે, ચિંતા તણાવભર્યું વાતાવરણ થાય. અને ખાસ કરીને મિત્રો કે પેટ જો તમારું સાફ ના થાય તો તમારા શરીરમાં કહેવાય છે કે મિત્રો 80% સુધીની બધી બીમારીઓ પેટ તમારું જો ક્લિયર ના હોય એના કારણે મિત્રો થતી હોય છે. તો એના માટે બેસ્ટ હોમ રેમેડી શું? તો આજના વિડીયોમાં હું તમને બેસ્ટ હોમ રેમેડી આપીશ કે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ તમારે દૂધ લેવાનું છે, એમાં આ 2 થી 3 વસ્તુ તમારે નાખવાની છે અને ત્યારબાદ તમારે 10 મિનિટ રહેવા દેવાનું છે અને એ દૂધનું સેવન રેગ્યુલર રાત્રે સૂતા પહેલા તમારે કરવાનું છે, જેથી કરીને કબજિયાત જો તમારું ઘર કરી ગયું હોય તો તેમાં ધીમે ધીમે તમારા કબજિયાત છે એ જડમૂળથી દૂર થઈ જશે. સાથે સાથે શિયાળામાં તમારા બોડીમાં ગરમાવો પણ કરશે અને ગજબ પ્રકારની એનર્જી આવશે, જેથી કરીને શિયાળામાં આખો દિવસ તમારો એનર્જેટિક રહેશે અને તમને કામ કરવાની પણ ખૂબ મિત્રો મજા આવશે. એટલે કે 2 in 1 ફોર્મ્યુલા છે, કબજિયાત પણ દૂર થશે અને એનર્જી પણ તમને સારી એવી જોવા મળશે. સાથે સાથે હિમોગ્લોબિન છે એ પણ તમારું બૂસ્ટ થઈ જશે. દૂધમાં આપણે કઈ કઈ વસ્તુ નાખવાની છે, ક્યારે સેવન કરવાનું છે, ની તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું. માટે ચેનલને ભાઈ ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને પ્લીઝ પૂરો જોજો. તો મિત્રો ચાલો હવે કઈ કઈ વસ્તુ જોઈએ છે એ હવે 1 by 1 જોઈએ. તો સૌ પ્રથમ તો તમારે 1 ગ્લાસ જેટલું તમારે ગાયનું દૂધ તમારે મિત્રો લેવાનું છે. જ્યાં મિત્રો ગાયનું દૂધ તમારે 1 ગ્લાસ એટલે કે એપ્રોક્સિમેટલી 300 ml જેટલું તમારે જે ગાયનું દૂધ છે એ તમારે લેવાનું. એક તપેલી લઈ લેવાની, તેની અંદર 1 ગ્લાસ જેટલું દૂધ તમારે એ તપેલીની અંદર એડ તમારે કરી દેવાનું અને એને એકદમ ધીમા ફ્લેમ પર, એકદમ ફાસ્ટ ગેસ તમારે મિત્રો રાખવાનો નથી, એકદમ ધીમા ફ્લેમ પર 2 થી 3 ઉભરા આવી જાય ત્યાં સુધી તમારે એ દૂધને તમારે ઉકળવા દેવાનું છે. 2-3 ઉભરા આવી જાય ત્યારબાદ તમારે એ ગેસને તમારે બંધ કરી દેવાનું છે અને એને કાચના ગ્લાસની અંદર તમારે એ ગરમ દૂધ છે એને તમારે લઈ લેવાનું છે. હવે તેની અંદર પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે ખજૂર, એને આપણે ઇંગ્લિશમાં ડેટ્સ તરીકે ઓળખીએ છીએ. તો 3 નંગ જેટલી તમારે જે ખજૂર છે એ ખજૂર તમારે લેવાની છે અને એમાંથી તમારે થોડીઓ હોય અંદરનો એ તમારે કાઢી નાખવાનો છે અને જે ખજૂર છે એને હાથથી તોડીને એના તમારે બારીક પીસ કરીને ગરમ દૂધમાં તમારે એડ કરી દેવાનું. ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે મિત્રો બીજા નંબર પર આવે છે એ છે દ્રાક્ષ. જ્યાં મિત્રો કાળી દ્રાક્ષ પણ તમે એડ કરી શકો છો અથવા લાલાશ પર જે દ્રાક્ષ આવે છે ડ્રાયફ્રૂટમાં આપણે યુઝ કરીએ એ દ્રાક્ષ તમારે 5 થી 6 નંગ તમારે આ દ્રાક્ષ છે એ તમારે આની અંદર દૂધની અંદર તમારે એડ કરી દેવાની છે. અને મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે દેશી લાલ ગોળ. અડધા થી 1 ઇંચ જેટલો દેશી લાલ ગોળ છે એ તમારે આની અંદર નાખવાનો છે. બરોબર તમારે આ ત્રણેય વસ્તુને દૂધની અંદર જે ખજૂર નાખી, જે કાળી દ્રાક્ષ અથવા પેલી લાલ દ્રાક્ષ છે એ નાખી ડ્રાયફ્રૂટની અને અડધી થી 1 ઇંચ જે દેશી લાલ ગોળ, ત્રણેય વસ્તુને નાખીને બરોબર તમારા ચમચીની મદદથી તમારે હલાવી દેવાનું, ઉપર ઢાંકણું તમારે ઢાંકી દેવાનું, જેથી કરીને બધા તત્વો છે દૂધમાં તમારા ભરે 10 મિનિટ થાય ત્યારબાદ તમારું દૂધ છે એ તમારું ઠંડુ થઈ જશે. ઠંડુ થઈ જાય ઉપરથી તમારે મલાઈ તમારે કાઢી લેવાની છે અને એ દૂધને તમારે કોઈ પણ જગ્યાએ સોફામાં કેવી રીતે બેસીને ઘૂંટડે કરીને તમારે સિપ કરીને પીવાનું છે. થોડું હુંફાળું ગરમ હોય તો પણ કઈ વાંધો નથી, પરંતુ 5 થી 10 મિનિટ સુધી તમારે 3 વસ્તુ એડ કરીને એ તમારે 5 થી 10 મિનિટ સુધી તમારે રાખવાની. ત્યારબાદ તમારે એ દૂધનું સેવન રેગ્યુલર ધીમે કરવાનું છે. પરંતુ આટલી બાબતનું તમારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારું સાહેબ જમવાનો જે પણ શેડ્યુલ હોય એ તમારે એ અને દૂધ વચ્ચે મિનિમમ તમારે 2 કલાકનો તમારે ગેપ હોવો જોઈએ. એટલે કે 7, 7:30 ની આજુબાજુ જો તમે જમી લો તો 9 થી 10 વાગ્યાની આજુબાજુ તમે દૂધ પી શકો છો. ટૂંકમાં તમારા જમ્યાના 2 કલાક બાદ આ દૂધનું સેવન તમારે કરવાનું છે. ખજૂર અને ડ્રાયફ્રૂટની જે દ્રાક્ષ છે તેની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું છે. હવે અત્યારે મિત્રો જોયું હશે કે આપણે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પડીકા છે, ફાસ્ટ ફૂડનું સેવન કરીએ, જેના કારણે ફાઈબરનો ઇન્ટેક જેટલો આપણા બોડીમાં થવો જોઈએ ડેલીનો એટલો થતો નથી. જેના કારણે મિત્રો અત્યારે કબજિયાત નાની ઉંમરમાં પણ ઘર કરી ગઈ છે. 20, 22, 25 ની ઉંમરમાં તો ભાઈ પેટ લોકોને સાફ થતા નથી. શેના કારણે? કારણ કે ફાઈબરનું ઇન્ટેક ડેલી જેટલું થવું જોઈએ એટલું થતું નથી. એટલે શિયાળામાં તમારા ઘરની આસપાસ જે પણ તમને લીલા શાકભાજી છે, ત્યારબાદ આપણે ગાજર છે, આમળા છે, આ બધી વસ્તુ જે સિઝનમાં અને જામફળ ખાસ કરીને એ મળે છે એને ભરપૂર તમારે ફાયદો ઉઠાવી દેવો જોઈએ. જે પણ સિઝનમાં જે ફ્રૂટ છે, ડ્રાયફ્રૂટ એ બધું મળતું હોય એનું તમારે ભરપૂર માત્રામાં તમારા મિત્રો સેવન કરી લેવાનું. આ કાળી દ્રાક્ષ અને જે ખજૂર છે ને મિત્રો એની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું છે. સાથે સાથે જે લોકોને હિમોગ્લોબિન ડાઉન હોય તો આયર્ન પણ ભરપૂર માત્રામાં રહેલું છે, જેથી કરીને મિત્રો હિમોગ્લોબિન પણ તમારું બૂસ્ટ થઈ જશે. એટલે કે રાત્રે સૂતા પહેલા આ 1 ગ્લાસ તમારે
આ ડ્રિંક છે દૂધની અંદર 2 થી 3 વસ્તુ એ તમારે રેગ્યુલર પીવાનું છે. કોઈ પણ પ્રકારનું સાઈડ ઇફેક્ટ નથી. 2 થી 3 દિવસ તમે રેગ્યુલર મિત્રો પીશો ને તો ધીમે ધીમે તમારું બોડી છે એ ટેવાવા લાગશે અને કબજિયાત ઘર કરી ગયું હોય, દવા વગર ચાલતું જ ના હોય તો ધીમે તમારી કબજિયાત આખી કોલોન છે ને પેટની એ તમારી ક્લિયર થઈ જશે અને કબજિયાતથી આસાનીથી તમે છુટકારો મેળવી શકો છો. અને જે લોકોને મિત્રો ડાયાબિટીસ ને બીપી હોય તેને આ ઘણી વસ્તુનું સેવન કરવાનું નથી. તો એના માટે આપણે શું કરવું? તો કોઈ પણ ગાંધીની દુકાને તમે જશો તો ત્યાં તમને ત્રિફળાનો પાવડર આસાનીથી મળી જશે. અધરવાઇઝ મિત્રો ઓનલાઈન વેબસાઇટ ઉપરથી પણ તમે ઘરે બેઠા મંગાવી શકો છો. તો તમારે સવારે 1 ગ્લાસ જેટલું હૂંફાળું પીવાલાયક ગરમ પાણી તમારે કરવાનું છે. તેની અંદર 1 ચમચી તમારે ત્રિફળાનો પાવડર છે એ ગરમ પાણીમાં તમારે એડ કરી દેવાનો, બરોબર તમારે હલાવી દેવાનું. ત્યારબાદ તમારે આ ડ્રિંકનું સેવન નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા આ ત્રિફળા પાવડરનું જે પાણી છે એ તમારે ધીમે પીવાનું છે, જેથી કરીને આખા રાતમાં જે મોઢામાં સલાઈવા લાળ હોય એ ભળે અને ધીમે ઉતરે. હવે આ ડ્રિંક પીતાની સાથે 5 થી 10 મિનિટમાં તમારા પેટમાં એક પ્રેશર ક્રિએટ થશે અને વર્ષો જૂની કબજિયાતથી જો સાહેબ તમે કંટાળી ગયા હોય ને તો તમને છુટકારો મળશે. પરંતુ તમારે આટલું ધ્યાન રાખવાનું છે કે આ ડ્રિંક છે એ તમારે સવારે નરણા કોઠે તમારે પીવાનું છે. સાથે બોનસ ટીપમાં મિત્રો એટલું જ કહીશ કે આગળ વિડીયોમાં આપણે જે વાત કરી, ડિસ્કશન કરી કે શિયાળાની અંદર જે પણ તમને ડ્રાય ફ્રૂટ છે, લીલા શાકભાજી છે, ફ્રૂટ મળે છે, ખાસ કરીને જેની અંદર ફાઈબરનો ખજાનો જેમ કે આમળા છે, ત્યારબાદ વાત કરું તો ગુઆવા એટલે કે જે જામફળ છે, ગાજર છે, બીટ છે, આ બધી વસ્તુનું તમારે રેગ્યુલર તમારા સેવન તમારા શિયાળાની અંદર જે પણ વસ્તુ તમારા ઘરની આસપાસ મળતી હોય, પર્ટિક્યુલર એવું નથી કહેતો કે આ વસ્તુ તમારે ખાવાની, પણ સિઝનમાં તમને સાહેબ જે પણ વસ્તુ તમારા ઘરની આસપાસ મળી રહે ને એ તમામ વસ્તુનું તમારે ભરપૂર માત્રામાં સેવન કરી લેવાનું. કારણ કે અત્યારે આપણે ભૂખ લાગે ત્યારે આચળ કુચળ પડીકા, પાવ, પીઝા, ફાસ્ટફૂડ ખાતા હોય છે, જેથી કરીને આ કબજિયાત જેવી નોર્મલ સમસ્યા છે એ અત્યારે ઘર કરી ગઈ છે નાની ઉંમરની અંદર. તો આ બધી બાબતોનું પણ તમારે ધ્યાન રાખવાનું છે, સેવન કરવાનું છે. અને સાથે જે ઉપાય તમને કીધો એ ઉપાય કરશો તો વર્ષો જૂની કબજિયાતથી સાહેબ તમે કંટાળી ગયા હોય ને એમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી આગળ વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે અત્યારે 10 માણસોનો રેશિયો લઈએ તેમાંથી 6 થી 7 જણાને મિત્રો કબજિયાતની તકલીફ હોય જ છે. તો આ તમામ ભાઈઓ બહેનો સાથે વિડીયોને અચૂકથી શેર કરી દેજો. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.